આમની પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે। એટલું જ નહીં, તેમને હવે મુખ્યમંત્રીને પણ પત્ર લખી દીધો છે અને અધિકારી સાથે પણ તેમની બબાલ થઈ છે અને ત્યાં જ તેઓ ધરણા પર પણ બેસી ગયા છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા કોઈ પણ ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચાર હોય કે પછી કૌભાંડ હોય તેને લઈને અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, પરંતુ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવીને પોતાની જ રીતે 10 કરોડથી પણ વધુની રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું છે તેવું પણ ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે તપાસ કરાવવા અને ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા માટે થઈને ચૈતર વસાવાએ એક નવી માંગ કરી છે। આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાઇબલ સપ્લાયની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓ બહારની એજન્સીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તેવા પણ ચૈતર વસાવા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ચૈતર વસાવા જે તે સમયે અધિકારી છે તેને વાત કરે છે અને તે સમયે તેની સાથે બબાલ કરતા કયા દ્રશ્યો સર્જાય છે તે જોઈએ। પ્રોટોકોલ તને ખબર નથી તમને? તો આવો આ બાજુ। હા, પણ મને જવાબ આપો ને। હા, પણ અહીંયા આવીને જવાબ આપો મને। આ બાજુ આવીને જવાબ આપો। અમે બી ખાધા પીધા વગર જ છે। અરે સાહેબ ના વાત કરાવો મને। આવો, ધારાસભ્ય આવ્યા છે। હા, અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને। हेलो सर, धारासभ्य चैतरभाई वसावा से बात कर रहा हूँ। आप હા, કલેક્ટર સાહેબ, હું હમણાં જ આપણી મીટિંગ પતાવીને મેં ગુજરાત પેટર્નની યાદી માંગી। સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં, અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું। આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મીટિંગ થઈ, તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે। અમે કલેક્ટર સાહેબ, અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માંગ્યા હતા। એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા। મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે। તો ડેડિયાપાડા શાકબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી। ના, પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે। 30 કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું। 30 કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના ના સાહેબ, આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને 30 કરોડના આયોજનમાં સાહેબ, 30 કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન અપગ્રેડેશનમાં 55 લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે। અમે હમણાં યાદી લઈને આવ્યા, હમણાં જોયું અમે। તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે? વાંધો નહીં સાહેબ, તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર। આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે, પછી મને જણાવો એટલે હું પછી 2 દિવસ બેસવું પડે, 3 દિવસ બેસવું પડે, હું અહીંયા બેસું છું। ઓકે સારું। એટલું જ નહીં, ચૈતર વસાવા તે જ ઓફિસમાં ધરણા ઉપર પણ બેસી જાય છે અને પોલીસ તેમને સમજાવે છે તે દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે તેના ઉપર પણ નજર કરીએ। ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે, લોકોને ખબર પડશે ને। અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે આ અધિકારી। રજૂઆત છે, લેખિત આપેલી છે, છતાં તો મને જવાબ એ લોકોએ રૂબરૂ મળીને જવાબ આપવો જોઈએ ને। જતું રહેવાનો થોડો આવે છે 10 મિનિટ એમના પીએ જતા રહ્યા અહીંથી, 10 મિનિટ મીડિયા વાળા હતા, પીએ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહ્યા। એમણે જવાબ આપવો જોઈએ। 10 મિનિટમાં સાહેબ આવે છે, ત્યાં સુધી વાંધો નહીં સાહેબ ને આવી જવા દો। એટલે આપની જે રજૂઆત છે એ લેખિતમાં ગાંધીનગર, કારણ કે આ વસ્તુ ગાંધીનગર ના, ગાંધીનગર સાહેબ
આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે. આ ગાંધીનગર લેવલની વાત નથી, જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે. અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં નહીં, meeting નહીં, છે. આપની જે પણ રજૂઆત છે DM સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર ત્યાં સાહેબ. સુધી આપ જરા વેઇટિંગ એરિયામાં બેસો. ના ના બરાબર છે, અમને મજબૂર કરે છે આ લોકો, અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે. જે પ્રમાણે ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે ને તેમાં આ પત્ર છે તે ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ ચાલી રહી છે તેના મુદ્દે આ સમગ્ર પત્ર લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઘણી બધી એજન્સીઓની એવી ફાઇલો છે જે ઘરે મંગાવીને પોતાની જ રીતે 10 કરોડથી પણ વધુની રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દે છે તેવો પણ ચૈતર વસાવા દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવે ને ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા માટે પણ ચૈતર વસાવા દ્વારા માંગ કરવામાં આવી છે અને આ જ સમગ્ર વિષયને લઈને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. ચૈતર વસાવા દ્વારા અધિકારી સાથે પણ બબાલ કરવામાં આવી છે અને તે જ સમયે અધિકારીએ વ્યવસ્થિત જવાબ ન આપતા તે ત્યાં જ ઓફિસ ઉપર ધરણા ઉપર ઉતર્યા હતા અને તે સમયે તેમને પોલીસ પણ સમજાવી રહી છે, પરંતુ ચૈતર વસાવાએ હવે જવાબની માંગ કરી છે અને અનેક વખત ચૈતર વસાવા આદિવાસીઓના મુદ્દાઓને લઈને મેદાન આવતા હોય છે, પરંતુ હવે ગુજરાત પેટર્ન ઉપર જેટલી પણ યોજનાઓ છે તેના ઉપર પણ તેમને સવાલ ઉભા કર્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.